નવરાત્રી આવી રહી છે અને ભાઈ ફાફડાની રેસીપી હું તમારા માટે લઈને આવ્યો છું. એના માટે મેં મનમોહન મિલનું ન્યૂ ડબલ M2B બેસન લીધું છે. 1 કિલોગ્રામ બેસનની સામે કેટલી વસ્તુ જોવો ને તમને મેજરમેન્ટ સાથે આપું. 1 કિલોગ્રામ આપણે બેસન લીધું છે, 11 ગ્રામ આપણે અજમા લીધા છે, 10 ગ્રામ આપણે સોડા લીધા છે અને ભાઈ 25 ગ્રામ આપણે મીઠું લીધું છે અને 110 ગ્રામ આપણે શુદ્ધ સિંગતેલ લીધું છે મોણ દેવા માટે અને 253 ml આપણે પાણી લીધું છે. હવે છે ને ભાઈ આપણે આ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે અને ત્યારબાદ 12 ગ્રામ આપણે હિંગ રસ નાખવાનો છે અને બધું મિક્સ કરીને ત્યારબાદ લોટ આપણે સાળી લેવાનો છે 1 કિલોગ્રામ અને એ લોટની અંદર અત્યારે લોટ બાંધવાનો છે. આપણે જરૂરિયાત લાગે તો થોડું ઘણું પાણી તમે ઉમેરી શકો છો, બાકી પાણીનું માપ મેં તમને જણાવ્યું એ પ્રમાણે જ છે. અને વાત કરીએ થોડુંક અમથું તેલ નાખીને આ રીતે મહળી લેવાનો છે લોટને. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણા ફાફડા બનાવવા માટે પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે અને સિંગ તેલ આપણે નાખી દીધું છે. થોડોક લોટને તેલમાં બોળીને આ રીતે મસળી લેવાનો અને ત્યારબાદ હથેળી વડે આ લાંબા પાટા પાડવા મળવાના છે અને સરસ મજાના ફાફડા તમારા તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો એકદમ ઇઝી રેસીપી તમને આપી છે. લોંગ વિડીયો આપણે ફેસબુક યુટ્યુબમાં મેકેલો છે ભાઈ, ડિટેલમાં જેને જોવું હોય જોઈ શકે છે. અને આ ફાફડાની વિશેષતા તમને કહું ને ભાઈ તો ઓછું તેલ પીવે છે, આની ખીલાવટ એકદમ સારી રહેશે અને ભાઈ આ લોટ છે ને ભાઈ એકદમ જોરદાર ક્વોલિટીનો આવે છે. જે લોકો મોટા ફરસાણવાળા હોય ને એને હું જરૂર કહીશ કે એકવાર મનમોહન ન્યૂ ડબલ M2B બેસન વાપરજો, મજા પડી જાય ને એવા આ ફાફડા બને છે. અને ભાઈ સરસ મજાના તેલ ઓછું પીવે ને ભાઈ એકદમ લાંબા સમય સુધી ટકી રહે ને એવા ફાફડા બને છે. મેં તો ટેસ્ટ કર્યા ભાઈ જલસો પડી ગયો. તમે પણ તમારા ઘરે બનાવો ને મોજ માણો ભાઈ નવરાત્રિમાં.